રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોરનો વિવાદ પર બોલ્યા હિસાબી અધિકારી ડોક્ટર મહેન્દ્ર ચાવડા। ટેન્ડર વર્ષ 2015માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દર વર્ષે 20%ના ભાવ વધારા સાથે મેડિકલ ચાલુ છે। કેબિનેટ મંત્રીએ સૂચના આપ્યા બાદ અમે તાત્કાલિક ધોરણે મેડિકલને આપી છે નોટિસ। ટૂંક સમયમાં મેડિકલ સ્ટોરને ખાલી કરી દેવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ અંગે પ્રશ્ન કરતા બોલ્યા ડોક્ટર મહેન્દ્ર ચાવડા। તેમણે કહ્યું, હોસ્પિટલમાં દવાના સ્ટોકને લઈને હિસાબી અધિકારીએ કર્યો બચાવ। મોટાભાગની દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તેવું કહ્યું હતું। આરોગ્ય અધિકારીને પણ જે દવાની ઘટ છે તે અંગે કરાઈ છે જાણ। સ્ટોર છે એનું 2015ની અંદર કંઈક ટેન્ડર થયેલું હતું, ત્યારે હું અહીંયા હતો નહીં। મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો। એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું।